મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહથી, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સલામ પાઠવું છું. અને આપણે શરૂઆતની મંડળીના જીવનો તપાસીએ છીએ કે જેઓ પુનરુત્થાનના સાક્ષી બન્યા, કેવી રીતે પવિત્ર આત્માનું સામર્થ્ય આવ્યું, પછી મંડળી વૃદ્ધિ પામી, અને મંડળીમાં જે લોકો હતા તેઓ કેવી રીતે ઘેર ઘેર ફરીને સુવાર્તાનું કામ કરતા હતા અને પુનરુત્થાનના સાક્ષી બનતા હતા. અને આજે આપણે પ્રેરિતોના કૃત્યોના 8મા અધ્યાયની કેટલીક વાતો જોઈશું. ગઈકાલે આપણે જોયું કે સ્ટેફને 7મો અધ્યાયને 60મું વચન, તેણે ઘૂંટણે પડીને મોટો ઘાંટો પાડીને કહ્યું કે પ્રભુ, આ દોષ તેઓના માથે ન મૂકે એમ કહીને તે ઊંઘી ગયો. એટલે કે મરણ પામ્યો, પણ બાઇબલ એને ઊંઘ કહે છે. એ ઊંઘી ગયો એટલે એક દિવસ ઉઠશે. કેટલી મોટી આશા પ્રભુએ આપેલી છે કે એ ઊંઘી ગયો. એનો અર્થ એમ કે જે લોકો મરણ પામે છે તે ઊંઘી ગયા છે અને તે ઉઠશે. અને એટલા માટે અહીંયા આપણે ગઈકાલે જોયું કે સ્ટેફને 2 નાનકડી પ્રાર્થના કરી કે પ્રભુ, મારા આત્માને તારા હાથમાં સોંપું છું અને એનો અંગીકાર કર અને આ લોકોને માફ કર. અને એટલે જ આ ટચુકડી પ્રાર્થનાથી સાઉલ, કે જે એના કપડાં સાચવનારો હતો, એની પર અસર થયેલી. પણ તત્કાળ સાઉલે કદાચ પ્રભુનો સ્વીકાર નહોતો કર્યો, પણ સ્ટેફનનું મોં એણે દેવદૂત જેવું જોયું હતું. અને પુનરુત્થાનના સાક્ષી બનવા માટે હવે પ્રભુ સાઉલમાંથી પાઉલ બનાવવા જઈ રહ્યા છે. પણ સાઉલ તો વધારે ઘાતકી કરવા લાગ્યો, વધારે સતાવણી કરવા લાગ્યો, અને યરૂશલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. એણે તો જાણે કે પેલું મોં દેવદૂત જોયું, પછી એને વધારે જાણે કે આક્રમક બન્યો અને મંડળીની સતાવણી કરી. અને આપણે વાંચીએ છીએ કે લોકો બધા પ્રાંતોમાં, યહૂદિયામાં, સમરૂનમાં, દૂર દૂર સુધી વિખરાઈ ગયા. એ જરૂરી હતું. મંડળી એક જ જગ્યાએ બેસી એવું જરૂરી નહોતું, અને એટલા માટે વિખેરાઈ જાય એટલા માટે સતાવણી જરૂરી હતી. અને લોકો ફેલાઈ ગયા, છૂટા પડી ગયા. અને કહે છે કે લોકોએ સ્ટેફનને દાટ્યો અને એને સારું ગણ્યો, દિવસ સુધી વિલાપ કર્યો. પણ સાઉલે મંડળી પર ભારે ત્રાસ વર્તાવ્યો. 8મો અધ્યાય અને 1થી 8 વચનો આપણે જોઈ રહ્યા છીએ. અને તેઓ કહે છે કે ઘેર ઘેર ફરીને માણસોને ઢસડી લાવે, બંદીખાનામાં નાખે. પણ અહીંયા અદ્ભુત વાત એ છે કે તેઓએ જ્યારે સતાવણી કરી ત્યારે સ્ટેફન રૂપી એક બીજ રોપાઈ ગયું. સ્ટેફનના જીવન સ્વરૂપી એક સુવાસ ફેલાઈ ગઈ. એક એવું વટોવૃક્ષ બનવા જઈ રહ્યું છે મંડળી કે જેની અંદર પાયામાં સ્ટેફન જેવા કેટલાય શહીદો પૂરાયા હશે. પણ અદ્ભુત વાત, ત્યાંના ત્યાં હોત તો ફિલિપ જેવા શિષ્યો કદાચ સુવાર્તા પ્રચારનું કામ ના કરી શક્યા હોત. પણ અહીંયા અદ્ભુત વાત, જેઓ વિખરાઈ ગયા હતા તેઓમાં સુવાર્તા પ્રગટ કરતા શહેરે શહેર ફર્યા. ફિલિપી પણ સમારિયા શહેરમાં ગયો અને ત્યાં ખ્રિસ્ત વિશે બોધ કર્યો. તેણે કહેલી વાતો સાંભળીને, તેણે કરેલા ચમત્કારો જોઈને લોકોએ તેની વાત પર એક ચિત્તે ધ્યાન આપ્યું. કેટલાય લોકો અશુદ્ધ આત્માથી વળગ્યા હતા, તેઓ બહાર આવ્યા. કેટલાય લોકો સાજાપણું પામ્યા. કેટલાય લોકો પક્ષઘાતીઓ, લૂલા, લંગડાને સાજા કરવામાં આવ્યા. તો બાઇબલ કહે છે કે તે શહેરમાં બહુ આનંદ થઈ રહ્યો. જરૂરી હતું સતાવણી, જરૂરી હતું સ્ટેફનનું બલિદાન, પણ એની પાછળ બહુ લોકો આનંદ કરે અને બહુ મોટી સુવાર્તા પ્રગટ થાય. એટલા માટે પ્રભુ સામાન્ય ફિલિપ જેવાનો પણ ઉપયોગ કરે, અને શિષ્યો પણ ફેલાઈ ગયા. શિષ્યો પણ ગામે ગામ સુવાર્તા પ્રગટ. યરૂશાલેમથી જાઓ, યરૂશાલેમમાં બેસી ના રહેશો, પણ શહેરે શહેર, ગામે ગામ જાઓ અને સુવાર્તાનું કામ કરો. અને મંડળી જો વૃદ્ધિ પામતી હોય તો એની પાછળ કેટલાયના બલિદાન છે. મંડળી જો પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થાય તો અગાઉ આપણા વડીલોએ, વડવાઓએ બીજ રોપ્યા છે, એમણે રક્ત વેવડાવ્યું છે, એમણે બલિદાન આપ્યું છે, અને એના સ્વરૂપે તાર મંડળી અસ્તિત્વમાં છે. તાર પવિત્ર આત્માના સામર્થ્યમાં આપણે પણ વૃદ્ધિ પામીએ અને પ્રભુનો મહિમા કરીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે મંડળીની સતાવણી અમે જોતા આવ્યા છે, પણ જોડે જોડે મંડળી વૃદ્ધિ પણ પામી છે. બીજ રોપાયું છે, ઉગી નીકળ્યું છે, અને તમારો મહિમા થયો છે. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માગીએ કરો. આમીન. ગોડ બ્લેસ યુ.